and welcome back to our channel again. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છે બધાને? તમને બધા મજા, પણ આપણે પૂછવું પડે ને વ્યુઅર ને, બધા શું કે મજામાં જ હશે? આમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો હવે આપણે નિર્વાણના હેર કટિંગ કરાવવા જઈએ છીએ. વેકેશન સ્ટાર્ટ થઈ ગયું તો હોલિડે ની તૈયારી ચાલુ થવા મળી નિર્વાબેન ને. નિર્વા કેવડા હેરકટ કરાવવાના? મામી ભાઈ બે હેરકટ કરાવવા જાય છે. જોઈએ હવે હું ટકા કરાવી નાખવા છે. મારે રીવાને કરાવવા જ ન પડે. કરાવવા એવું નહીં કરાવવાના. જોઈએ હવે કેવા હેરકટ થાય છે. પછી થઈ જાય ને ત્યારે રિવ્યુ તમે આપજો કોમેન્ટમાં કેવા સરસ છે. હા, કેવા હેરકટ કર્યા છે એમ હા, જોવી તો હવે. મામી પાડકી બેન પાસે આમ સિલ્કી હેર ક્યાંથી સ્ટાર્ટ કરું? નહીં મને આપને મેન્યુ નહીં આપે કયા હેર કરવા છે. તને પછી એમને એમને નિર્વાને પછી મેન્યુ ખબર પડતી હશે ને કે આ હેર આવા થાય, આ હેર આવા થાય. મેં નીરુ મેન્યુ આપે પણ તને નોલેજ એવું હોવું છે ને કે આ હેર કટિંગ આવું થાય. જોઈએ તો હવે કેવા હેરકટ કરે છે. એને મેન પ્રોબ્લેમ એ જ આવે છે, હેર છૂટા રાખવા હોય ને રખાય નહીં. કનીરુ ની સાથે જમ્પ કરતા હતા. તાર ગાદી હતી ને તોડ ખોલી નાખી, તોડી નાખી. આ ગીરે રીવા કામ બહુ થઈ ગયું આજે. એલી કા બ્લેક કલર નું એમાં લઈ જા બીન વાળો. બ્લેક ક્યાં છે? આની ઉપર આપણે કચરું નાખી દેવું. ફ્રી મેટ્રેસ. એવું આજ બગડે આજ તો આખો દિવસ પાર્લર માં જ ગયો નહીં? પાર્લર માંથી આવીને પછી રસોડામાં ન હોય કૃષ્ણ. તો પાર્લર માંથી આવીને જો અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા બને છે છોલેનું શાક, પુલાવ અને રોટલી. સિમ્પલ મેન્યુ છે. હે ને જેને આવું હોય આવી જાવ. ભંડારો ચાલુ છે. જેને આવું હોય આવી જાવ. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. આ બાજુ રોટલી, શાક ને પુલાવ, ખીચડી પુલાવ હે ને. અને મહારાજનો થાળ પણ રેડી થઈ ગયો છે. તો હવે મહારાજને જમાડીને પછી આપણે જમીએ. તમે બધા રમીને આવીને હાથ ધોયા હતા કે એના રમવા ગયા હતા ત્યાંથી આવીને? હા, મેં જોયા હતા. પછી જમવા બેઠા. ભગવાનને થાળ ધરવા ગઈ હતી ને ત્યારે જોયા હતા. તમે બધા હાથ ધોયા હતા? લાવ આવીને એમને માણ પણ જમવાનું મેળવ્યું છે. કારીવા રોટલી ફિનિશ થઈ ગઈ. એક રોટલી બાઈટ કરી દીધી છે. મજા આવી ગઈ છે ને નિર્વા તને? તમ પંજાબી શાક હોય, છોલે ને પનીર ને એમાં છે નાખ્યા જ છે. અમુક પનીર જ છે પણ દેશી પનીર છે. દેશી પનીર ગુડ છે. ગુડ છે ને? તો વાંધો નહીં, આકે રાખો. ભૂત નથી નળમાં. ઈ શું કરશો રીવા? ભરું શું? કોણે ઢોળ્યું તું? હે કોણે ઢોળ્યું? એનું એ કે તે? બસ લે બસ અમે પોતું મારી દેશું. રેવા જો, ઉભા થઈ જાવ. તાર મમ્મી ને કેજે પોતું આપે એમ. ઓકે? બહુ ડાયો ધરાય રહી તું. હે
આ જો પાર્લરમાં જઈને આવે શો પૂરો થઈ ગયો. હા, સાંજ પડી ગઈ એટલે હવે પૂરું થઈ હા, ગયું. મામી ભડકી બે શું કહેવાય તેલ નાખી દીધું છે અંબોડા અને વાળા મેં બહુ સૂટા રાખી દીધા. અને મેં બધા એ અડોમાં તેલ વાળા હાથ કોઈ નથી કરવા. જેને આ માથ રાખો ને મને બોલાવજો. હું એક જ તેલ વાળો હાથ કરીશ. મસાજ સેશન ચાલે. કેટલાને નાખી દીધા મેં, નિર્વાને, કૃષ્ણાને, રીવાને, હેનુને, મંત્રને. ઓકે હેલો બધાને નાખી લીધા હે? બધા નાખી લીધા બધા નાખી દીધા ને? ઊંઘ આવવા મળી પણ. ઊંઘ આવવા માંડી? તેલ નાખી દે, મજા આવે, ઊંઘ આવવા માંડી. મસાજ કરે તો મજા જ આવે ને. હું બા પાસે નખાવતી હોત, બા બહુ સારું તેલ નાખ્યું હતા. માર બા બિચારા વહી ધામમાં વહી ગયા. ગયા. હું જઈને ત્યાં જ હું નકર મમ્મી પાસે નો નખું, બા પાસે જ નખાવતી. હવે બે સ્પેશલ વાળા આવે સારું તેલ નાખે. તારાય મસ્ત નાખેસ મેં બાજુમાં. બોસ ગોતી દે મેં એક મસ્ત બોસ નાખે ગોતી તારા. સ્ટ્રીક હોય ને એટલે પછી તેલ નાખે એટલે મજા આવે. આપણે તો મજા આવે ને મસાજ કરવી. હા. અને તું એમાં આ તમને બહુ સારું તેલ નાખતા આવડે. એક બોસ મેં આ બોસ મારે આ લોકો પાર્લરમાં શીખવાડે હો તેલ નાખતા ને એવું બધું. શીખવાડે ને રીલ લઈને થાવતી ઇન્સ્ટામાં. હા, તમે તેલ નાખતા ને એમ શીખવાડે આ લોકો. મસાજ કરી દે છે ને ઇન્ડિયન હેર મસાજ અહીંયા કરી દેતા હોય. મને લાગે છે મમ્મા કઈ ઇન્સ્ટાગ્રામ પાઉન્ડમાં ક્યાં દેવા છે? હે? હેર કટિંગ કરાવે તો એ 1200 રૂપિયાનું હેર કટિંગ છે. ત્યાંથી 300 રૂપિયા મારા કરાઈ આવતી. હે ને? તો અહીંયા બધું એક્સપેન્સિવ જ હોય અહીંયા પછી આપણે લાઈમી છે પાઉન્ડ ને. એને બિચારાને પાઉન્ડ નો રળવા હા, હોય. એટલે એની બિચાર રડવા આવે ને પાઉન્ડ. સ્ટાર્ટ કરો નેક્સ્ટ ટાઈમ છે ને આ પોતા જો શેની તૈયારી હાલે? નવરું ને બેહવાનો આજ બને છે અહીંયા ઘઉંના લોટની પૂરી. ઘઉં ને રવો ઘઉંના લોટની પૂરી. આમ ઘીની કેવી સરસ સ્મેલ આવે છે નહીં? નાસ્તો કરી નાખ્યો. છોકરાને રજા છે, હોલિડે માં જવા થોડોક વધે તો લઈ જવા. આવતા વીકમાં હોય તો ઈવો રાખું કે? આની ઉપર કેવું મળે છે? બાયું મળવાનું શીખ્યું છે. અને રોટ પેલા નવી trick આવી. નાના આપણે પૂરી વળી ને પછી ચપાથી આમ કરવું પડે ને આમાં ન કરવું પડે. હાથી દબ્બી દે તો નથી હે હાથી દબ્બી દેવી તો હાથથી દેબી તો વણાય નહીં ને. આની પર પતલી અને ફૂલે નહીં પૂરી એટલે ચપ્પા પેલા કાપા ન મારવા પડે. એક પાટલી પર કૃષ્ણા વણે છે ને આમાં વણતા જ આવી ને. કૃષ્ણ પાટલી પર વરણે છે, એમાં કાણા પાડવા પડશે. આમાં કરવા પડશે કાપ. કૃષ્ણા પણ હાવ નાની વણે છે. ને હવે નાની કરી મેં એમ તો કહું મુરત ની જ મોટી કરી મેં તો. આ નવી ટેકનિક છે. હે કટ ખોટી જાય ને પીંડો. હા. થેપલા જેમ નવી નથી, બધા કરે જ છે. આશીષ આમ આપણે ઈ તો આ પહેલી વેલી વાર હા, કરી. ઇન્ડિયા વાળા આમ શીખ્યા છે. આપણે ફર્સ્ટ ટાઈમ જોયું એટલે આપણને તમે હારી નાની નાની કે છોટી છોટી. મને મજા આવશે ત્યારે સુધી નાની, પણ મારામાં મોટી વણાય નહીં ને. તો અહીંયા ગરમા ગરમ મસ્ત ક્રિસ્પી પૂરી થાવા મળી છે. 3 જણા હું ને કૃષ્ણા વણવા મળ્યા ને આશીષ જો તળવા મળ્યા ને આ બાજુ ચાલુ થઈ ગયું છે. કેવી થઈ છે? બહુ સારું કોને નો ભાવી? તને લાય તો નો ભાવી હોય લાય લાય. નો ભાવી ને તને હાલ દે દે. નહીં. હરી ભજો. મહાણે ગયેલા લાકડા પાછા ન આવે. નો આવે. હું બોલ્યા ફુવા હરી રીવા મહાણે લાકડા જે હોય ને એની પાછા ન આવે. ઇજ્જત કાઢ નાખી. એવું જ હોય કા રીવા? ખાવાનું પાહી જતી ને મોઢું જ જો વળી. લિસ્ટિક કોને કરી સાથે? આજ મંત્ર ને અનેક ને કરવાની સાથે. હાલો ફટાફટ મામા આવે ને 9 વાગે જોબ પરથી ત્યાં પૂરું કરી દેવાનું છે. પૂરી પેક થઈને કોથળીમાં મુકાઈ ગઈ છે. તો હવે ચાલી રહ્યા છે શક્કરપારા. સ્વીટ બનાવે છે કે સોલ્ટી? સ્વીટ સોલ્ટી ને મિક્સ છે. બહુ મસ્ત છે પણ
કેટલું ઝડપથી કર્યું નહીં આપણે કૃષ્ણા તો રેકોર્ડ તોડ નાખ્યો છે 2 કલાકમાં કેટલી પૂરી ને કેટલા શક્કરપારા ને કેટલી પૂરી ને કેટલા શક્કરપારા? આ 2 તવલા મૂક્યા હતા તો કાઢ નાખ્યું પૂરીમાં 2 તવલા 2 સીટી વળવા વાળી તમે હાલવા વહી ગયા ને તોય અમે કોઈ ગેસ બંધ નહોતો કર્યો કા છેલ્લે પછી છે ને આમ લોટ બાંધો તો શક્કરપારા ત્યારે છે કરી કાજુ કતરીની સ્લાઈસ થાય છે એ રીતના ને અમે સ્ક્વેર કર્યા કાજુ કતરી નથી કરી બહુ લાંબી લાંબી થાય ખૂણા ખરી જાય પછી હા. એમ તો આપણને બહુ ફાવે પ્લાસ્ટર કરવું તો ઉતાવળે કર્યું પણ ભગવાને સ્વાદ કેટલો સરસ પૂર્યો છે નહીં બધું ટેસ્ટી થયું આપણે વચ્ચે કર્યું તો થોડું મીઠા મોળું થયું તો આજ તો આમ બધું સારું થયું ટેસ્ટી થઈ ગયું હવે ફાઇનલી પૂરી ને શક્કરપારા થઈ ગયા ને બધા હવે ઉપડ્યા છે ગોળો ખાવા માટે ગોળો કે ગોલા આઈસ ડીશ કોણ છે સ્પોન્સર આઈસ ડીશ નું તો નિકુંજ સિંગાડા ને શું કહેવાય યુકે નું ડ્રાઇવિંગ લાયસન્સ આવી ગયું એટલે એ પાર્ટી આપે છે ના ના આવો હરખ રાખવો જોઈએ નાની નાની બાબતમાં બધા ખુશ થાય ને વાંધો નહીં તો નિકુંજભાઈ પાર્ટી આપે છે તો જઈએ આપણે ગોળા ખાવા આઈસ ડીશ હા ભાઈ જસ્ટ પાસ નો પી લાગી ગયો ભાઈ હાલો 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 કોણ કે હાલો હવે નીકળો તમે ગાડી હકા બધા ઓર્ડર આપવા માંડ્યા છો તમારે સમર સ્પેશિયલ ગોલા સમર જેકેટ પહેરી સમર આવ્યો આયા ભાઈ એવું જ છે હો એક જ સ્પેશિયલ વિધાઉટ આઈસ્ક્રીમ ગોલો આવ્યો ને બધા મને ધબધબાટી બોલાવે તો ખાવી ગયો નહીં આપણને ગોળ અઠવાડિયામાં એકવાર આવી તો બધાને ખાવું કૃષ્ણ તો આ ચેક કરવી ને ન્યાય આ ભાગો બે જમે નિકુંજ પાસે ગુજરાતી આવડતો ન્યાય ગુજરાતી મસ્ત તાપ તો મૂકે ગોલા ખાતા ખાતા મોઢું આખું ભરાઈ રહ્યું એવું છે મજા આવે શ્રીવા બહુ સારું હોય તો ગુડ નો કેરી નો થાય શું કહે છે બહુ સારું હોય તો ગુડ નો કેરી નો થાય એવું છે ગોલા ઉપડી ગયા પીવાઈ ગયા આપણા બસ મંત્ર બસ બીજો મળે છે ચાલો ને બહુ ઠંડી લાગી છે તો હવે રાતના 11:30 વાગી ગયા છે અને ગોલા ખાઈને રિટર્ન થતા બધા જો ગાડીમાં જ સૂઈ ગયા છે અંધારું છે તો કઈ દેખાશે નહીં તો મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ બટ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ પ્લીઝ ગુડ નાઇટ એન્ડ બાય